નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ જે છે એનો વ્યાપ હવે વધી રહ્યો છે અને વ્યાપ વધતા વધતા કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આ પરિસ્થિતિ ન જાય એ માટે આપણે સૌએ ચિંતા કરવી જરૂરી છે. કારણ કે આજે ઈરાનના રાષ્ટ્રપતિએ પહેલીવાર આવીને રાષ્ટ્રજોગું પ્રવચન કર્યું ને એમાં અમેરિકાને સાફ શબ્દોમાં એ પ્રકારની ચેતવણી આપી કે જો ડોનાલ્ડ ટ્રમ્પ એવું સપનામાં રાચતા હોય કે ઈરાન શરણાગતિ સ્વીકારે તો એ કબરમાં જશે ત્યાં સુધી પણ એ સ્વપ્ન સાકાર નહીં થાય. ટૂંકમાં એને કીધું કે ઈરાન ઝૂકેગા નહીં, અને ઈરાન ઝૂકેગા નહીં એ કહેતાની સાથે સાથોસાથ એમને પોતાના પડોશી દેશો જેટલા પણ આરબ દેશો છે, ખાડીના દેશો છે, એ બધાની માફી માંગતા કહ્યું કે અમને દુઃખ થાય છે કે અમે દુબઈ પર, અબુધાબી પર, કતાર પર, કુવૈત પર, સાઉદી અરેબિયા પર અને બીજા બધા મિત્ર દેશો છે, પડોશી દેશો છે, એના પર હુમલા કરીએ છીએ. પરંતુ એમણે કહ્યું કે જ્યાં સુધી તમે અમેરિકાને આ યુદ્ધ ભૂમિ તરીકે પોતાના દેશોની જમીન આપશો ત્યાં સુધી ઈરાન તમારા પર હુમલો કરશે. અમે ઈચ્છતા નથી કે અમે પાડોશી દેશો પર હુમલા કરીએ. ટૂંકમાં આજે ઈરાને પોતાની યુદ્ધની વ્યૂહરચના બહુ સ્પષ્ટ કરી દીધી છે. એટલું જ નહીં, ચૂન કે બદલા લેવાની શરૂઆત જે છે ઈરાને કરી છે. અલબત્ત અમેરિકા અને ઇઝરાયલની જે તાકાત છે એ તાકાત સામે ઈરાનની એટલી બધી વિસાત નથી કે ઝીલી શકે. છતાં પણ જે એરસ્પેસમાં અમેરિકાની સુપિરિયોરિટી છે, ઇઝરાયલ અમેરિકાના કારણે ઇઝરાયલ પાસે પણ ઘણી બધી જેને કહી શકાય ને કે એરસ્પેસમાં તાકાત છે. પરંતુ જ્યારે જમીની લડાઈ આવી રહી છે, નૌકાદળની લડાઈ આવી રહી છે, ત્યારે ઈરાને પડકાર ફેંકતા કહ્યું છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કે તાકાત હોય તો તમે હોર્મુઝની ખાડી પર પ્રોટેક્શન આપીને એક પણ વહાણને ત્યાંથી પસાર કરી બતાવો, એક પણ ઓઇલ ટેન્કરને ત્યાંથી પસાર કરી બતાવો. એનો અર્થ એ કે ઈરાન હવે અમેરિકાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. અલબત્ત યુદ્ધમાં દાવા અને પ્રતિદાવા થતા રહેતા હોય છે, એટલે કોનો દાવો કેટલો સાચો એ ચર્ચામાં આપણે નથી પડતા. પરંતુ ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડમાં આપનો ઈરાદો માત્ર એક છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, ઈરાન શું કરી રહ્યું છે, ઇઝરાયલ શું દાવો કરી રહ્યું છે, અમેરિકા શું કહી રહ્યું છે, એનું ચિત્ર જે છે એ આપવાની કોશિશ કરીશું. પરંતુ આજનું જે સૌથી મહત્વનો ઘટનાક્રમ અત્યારે મોડી રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવવા બેસું છું ત્યારે દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર હુમલો કર્યો છે અને એને કારણે દુનિયાનું સૌથી વધુ બીજા નંબરે સૌથી વધુ વ્યસ્ત રહેનાર આ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એની કામગીરી સ્થગિત થઈ ગઈ છે. એટલું જ નહીં, અબુધાબીમાં, દુબઈમાં, બહેરીનમાં, કતારમાં, સાઉદી અરેબિયામાં આજે લગભગ સમગ્ર દિવસ દરમિયાન ઈરાનનો બેલિસ્ટિક મિસાઇલ દ્વારા, ડ્રોન દ્વારા હુમલા જે છે એ ચાલુ રહ્યા હતા. અલબત્ત ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચેનું યુદ્ધ તો ચાલતું જ રહ્યું હતું. લેબેનોનનું યુદ્ધ એટલે કે ત્યાં જે હિઝબુલ્લા છે, દક્ષિણ લેબેનોનની વાત કરું છું, એ બધું તો ચાલતું જ રહ્યું. પરંતુ ઈરાને આજે ખાડીના 8 દેશો પર હુમલા કર્યા હતા અને હવે એવું લાગી રહ્યું છે કે રશિયા અને ચીન પરોક્ષ રીતે યુદ્ધમાં ક્યાંક દોરી સંચાર કરી રહ્યું છે. અને એવો આક્ષેપ થઈ રહ્યો છે અમેરિકી સૂત્રો દ્વારા કે ચીન અને રશિયા દ્વારા ઈરાનને પિન પોઈન્ટ ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ટેલિજન્સ અથવા તો ગુપ્તચર માહિતી, લોકેશનને બધું આપવામાં આવી રહ્યું છે. અને સાથોસાથ અમેરિકા અને ઇઝરાયલે પણ આજે ખતરનાક હુમલાઓ એની પર ચાલુ કરી રાખ્યા છે. ટૂંકમાં યુદ્ધ જે છે એનો વ્યાપ વધી રહ્યો છે. અને ઈરાનના રાષ્ટ્રપતિએ મેં તમને કહ્યું કે મસૂદ પેઝેશિયને જે આજે સ્પષ્ટતા કરી છે કે અમે અમેરિકા સામે કદી શરણાગતિ નહીં સ્વીકારીએ, અમેરિકાની દાદાગીરીને વશ નહીં થવાની વાતનો પુનરોચ્ચાર કરતા ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે અમારો છેલ્લામાં છેલ્લો સૈનિક જીવતો હશે ત્યાં સુધી અમે અમેરિકા સામે લડીશું. ટૂંકમાં યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે અને એ સૌ માટે ચિંતાનો વિષય છે. કારણ કે તમને કહું તો જો આજે જોર્ડન અને કતારમાં અમેરિકી રડાર પર હુમલા થયા, એને કારણે જે થાર્ડ સિસ્ટમ હતી જેનાથી અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના વ્યૂહાત્મક સ્થળોએ હુમલા કરતા હતા
એ નષ્ટ થઈ ગઈ, થાર્ડ સિસ્ટમ જે છે એ બિનકાર્યક્ષમ થઈ ગઈ છે. બગદાદમાં ઈરાની રોકેટ હુમલામાં અમેરિકી દૂતાવાસ પર જબરજસ્ત હુમલો થયો છે. કુવૈતે પોતાની ઓઇલની નિકાસ જે છે એ બંધ કરી દીધી છે. તો કતારે ઉત્પાદન જે છે એ ખાસું ઘટાડી દીધું છે. અને સૌથી મહત્ત્વના 2 હુમલાઓ જે છે, એક જુફેર એરબેઝ જે છે ત્યાં અને અલ દાફરા એરબેઝ પર જે ઈરાને હુમલો કર્યો છે, એમાં તો ઈરાનના દાવા પ્રમાણે લગભગ અમેરિકાના નૌકાદળના 21 જેટલા સૈનિકો સહિત 200 લોકોના મૃત્યુ થયા છે. અને જે ચૂન કે બદલા લેવાની વાત હું કરું છું ઈરાન દ્વારા, જે હવે નવી સ્ટ્રેટેજી એ છે, એ લોકોનું એવું કહેવું છે કે મીનાબ ખાતે જે સ્કૂલના 160 બાળાઓની હત્યા અમેરિકી બોમ્બ હુમલામાં થઈ અને લગભગ 14 જેટલા સ્ટાફ મેમ્બર્સ પણ એમાં માર્યા ગયા છે. એનો બદલો લેવા માટે આ હુમલો કરાયો હતો. ટૂંકમાં આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, વિનામૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, ઇઝરાયલ અમેરિકાનું ઈરાન સામેનું આ સંયુક્ત યુદ્ધ જે છે એ આજે બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. અને જે ચિંતાજનક બાબત છે, જેને હું કહું છું કે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ મામલો કેમ જઈ રહ્યો છે, તો એક રશિયા અને ચીનની સક્રિયતા હવે પાછલા બારને ઉડીને આંખે વળગે એ રીતના વર્તાઈ રહી છે. બીજું કે ડિપ્લોમેટિક ડેડલોકનો અર્થ એ થાય છે કે તમે જુઓ કે મંત્રણા માટે સામાન્ય રીતે યુદ્ધનું આ 7મો 8મો દિવસ હોય તો દુનિયાના દેશો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે એવી કોઈ સંસ્થા જે છે એ મંત્રણા માટે આગળ આવે. બંને પક્ષો વચ્ચે કોઈ ત્રીજા ન્યુટ્રલ કન્ટ્રી, તટસ્થ દેશમાં મંત્રણા શરૂ થાય. પરંતુ એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ જક્કી વલણ અપનાવીને એવું કહી રહ્યા છે કે મારે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવી નથી અને મંત્રણાનો સમય હવે જતો રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાની વહીવટી સત્તા, એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને $151 મિલિયન શસ્ત્રો ઇઝરાયલને આપવાનો નિર્ણય કર્યો છે, જેમાં લગભગ 12,000 જેટલા બોમ્બ ઇઝરાયલને આપ્યા છે. એનો અર્થ એ કે 12,000 જેટલા બોમ્બ જો ઇઝરાયલ પાસે આવશે તો એ બોમ્બ જે છે એ દેખીતી રીતે ઈરાન સામે જ ફેંકવા માટે આપ્યા છે. અને બીજું એવું પણ કહ્યું છે કે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે અમે ઈરાન સામે જમીની લડાઈ લડતા પણ અચકાઈશું નહીં. એટલું જ નહીં, ઈરાને પોતાના નૌકાદળને સક્રિય કર્યું. એ સાથે અમેરિકાએ પોતાની જેટલી તાકાત છે, દાખલા તરીકે USS અબ્રાહમ લિંકન જે છે એના લશ્કરી બેડાથી માંડીને જ્યોર્જ વોશિંગ્ટન અને બીજી બધા જ લશ્કરી જે જહાજો છે જેની પર એરક્રાફ્ટ કેરિયર જે છે એ લાગેલા છે, એ બધા જ જહાજોને હવે ઈરાની દરિયાની આસપાસ, રાતા સમુદ્રમાં, હિન્દ મહાસાગરમાં બધી જગ્યાએ ગોઠવવાનું શરૂઆત કરી છે વ્યૂહાત્મક રીતે. એટલે કદાચ આગલી લડાઈ હવે હવાઈ નહીં હોય પણ નૌકાદળ અને જમીની પણ હોઈ શકે એવું લાગી રહ્યું છે. જ્યારે ઈરાન કહે છે કે અમે તો ઈચ્છીએ જ છે કે અમેરિકા અને ઇઝરાયલ જમીની લડાઈમાં અને નૌકાદળની લડાઈમાં આગળ આવે. હવે આ જો સ્થિતિનું નિર્માણ થાય તો પરિસ્થિતિ જે છે એ બદથી બદતર થશે અને વકરશે. એનું કારણ એ છે કે છેલ્લા 24 કલાકમાં ઈરાને બહેરીનમાં, સાઉદી અરેબિયામાં, દુબઈમાં, અબુધાબીમાં લગભગ 200થી વધુ ડ્રોન અને લગભગ 300થી વધુ મિસાઇલ હુમલા કર્યા છે. અને આજ દિન તક 2000થી વધુ લોકો જે છે એ આ યુદ્ધમાં માર્યા ગયા છે. ઇઝરાયેલે આજે 80 ફાઇટર જેટથી ઈરાનમાં ઘણા બધા વ્યૂહાત્મક સ્થળોએ હુમલા કર્યા હતા. અને ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સના દાવા અનુસાર ઇસ્લામિક રિવોલ્યુશનરી ફોર્સ જે છે એની એર ડિફેન્સ સિચ્યુએશનલ રૂમ જે છે એ રૂમને એમને તબાહ કરી દીધો છે. અને એને કારણે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સનો દાવો છે કે ઈરાનની જે એર સ્પેસ મોનિટરિંગ ક્ષમતા હતી, એર ડિફેન્સ મિસાઇલ જે છે એ છોડવાની અને એને મોનિટરિંગ કરવાની જે ક્ષમતા હતી, એનો કમાન્ડ અને કંટ્રોલ રૂમ છે એ અમે તોડી નાખ્યો છે. હવે એની સામે
ઈરાન જે છે એ મેં જે શબ્દ પ્રયોગ કર્યો હતો કે ચૂન ચૂન કે બદલો લેવાના મૂડમાં છે. એમણે મિનાપ સ્કૂલની સામે જે બદલો લીધો અને એને કારણે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનો જે પ્રવક્તા હતો એના દાવા અનુસાર એમણે કહ્યું કે આ એરબેઝ પરથી હુમલો થયો હતો મિનાપ સ્કૂલ પર, એટલા માટે અમે આજે આ અલ ધફરા એરબેઝને નિશાન બનાવ્યું છે. તો બીજી બાજુ એ લોકોએ અમેરિકાનું $300 મિલિયન રડાર જે છે એ જોર્ડન બેઝ પરનું તોડી નાખ્યું, એક જ હુમલામાં તોડી નાખ્યું. અને એને કારણે જોર્ડન ખાતે જે THAAD મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હતી કે જે અમેરિકા દ્વારા બહુ જ વિશ્વસનીય સિસ્ટમ બનાવી છે, ત્યાંથી રડાર જે છે એનું ટ્રેકિંગ પણ થાય છે. એટલું જ નહીં, ત્યાંથી 5000 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએથી મિસાઇલ છૂટે કે પ્લેન જતું હોય કે ફાઇટર જેટ જતું હોય કે કોઈ પણ પ્રકારની મિસાઇલ આવતી હોય તો એની અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે એ ઈરાને તોડી પાડી છે. ટૂંકમાં છેલ્લા 6-7 દિવસમાં અમેરિકાને લગભગ $2.25 બિલિયન જેટલું નુકસાન થયું છે. આ અગાઉ કતાર અલ ઉદય એરબેઝમાં પણ એ લોકોએ નુકસાન કર્યું હતું, જે અમેરિકા માટે મધ્ય પૂર્વમાં આંખ સમાન ગણાતું હતું. એને ત્યાંની સેટેલાઇટ ડિશિસ જે છે એ પણ તોડી નાખી હતી. અને ક્રિટિકલ અમેરિકન બેસિસ જે છે, જે અમેરિકી યુદ્ધ છાવણીઓ તરીકે ઓળખાય છે, એ બધી જ જગ્યાએ ઈરાન અત્યારે પિન પોઈન્ટ હુમલાઓ કરી રહ્યું છે. અને આ યુએસ નેવી પર જે હુમલા થયા છે એને કારણે એવું લાગે છે કે હવે આ લડાઈ જે છે એ વકરી રહી છે. અલબત્ત યુનાઇટેડ અરબ અમીરાત એ દાવો કર્યો હતો કે આજે એમને ત્યાં લગભગ 16 જેટલી જે મિસાઇલ છોડવામાં આવી એમાંથી 15 નાકાબયાબ થઈ અને 1 પર્શિયન ગલ્ફમાં પડી ગઈ, જ્યારે 121 જેટલી જે ડ્રોન આવ્યા હતા એમાંથી 119 ડ્રોન જે છે એ તોડી પાડવામાં આવ્યા હતા. હવે યુનાઇટેડ અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાને એવું કહ્યું છે કે અમે અમારા રાષ્ટ્રને, અમારા નાગરિકોને અને અમારે ત્યાં રહેતા લોકોની સુરક્ષા માટે અત્યંત કટિબદ્ધ છીએ અને એ હેતુથી અમે જે થઈ શકતું હોય એ બધું જ કરીશું. પરંતુ પહેલી વખત એમણે પણ આજે જાહેરમાં એવું સ્વીકાર્યું કે ઇટ ઇઝ એ ટાઈમ ઓફ વોર. એનો અર્થ એ કે એ પણ હવે આ યુદ્ધમાં સ્થિતિ જે છે એ સ્વીકારી રહ્યા છે અને એનો સામનો કરવા માટે પણ સજ્જ થઈ રહ્યા છે. એમને અબુધાબી ટીવી પરથી પોતાની આ પ્રતિક્રિયા આપી હતી અને એમને પોતાના દેશવાસીઓને અને ત્યાં વસતા લોકોને સુરક્ષિત રહેવા માટે અને પોતાની જાનમાલની હિફાજત કરવાનું સલાહ સૂચન તો આપી હતી. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે લેબેનોનથી, સાઉથ લેબેનોનથી હિઝબુલ્લાના લડવૈયાઓ ઇઝરાયલ પર સતત હુમલા કરી રહ્યા છે, તો બીજી બાજુ ઇઝરાયલ જે છે દક્ષિણ બૈરૂતમાં ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરાવી રહ્યું છે. અને ત્રીજી તરફ કતાર જે છે ત્યાં અને કુવૈતમાં પરિસ્થિતિ થાળે પડતી હોય એવું દેખાતું નથી. એનો અર્થ એ કે ખાડી યુદ્ધ જે છે એ વકરી રહ્યું છે. અને આ પરિસ્થિતિ કેટલી ખરાબ છે કે દુબઈમાં એક અહેવાલ એવું કહે છે કે જો આ યુદ્ધ લાંબો ટાઈમ ચાલે તો દુબઈમાં ફૂડ ક્રાઇસિસ આવી શકે એમ છે. અને દુબઈમાં અત્યારે સોનું ડિસ્કાઉન્ટમાં વેચાઈ રહ્યું છે. એનો અર્થ એ કે તમે 10 ગ્રામ સોનું ખરીદો તો $900, ભારતીય રૂપિયાની વાત કરું છું, $900 ડિસ્કાઉન્ટ ત્યાં મળે છે. એનો અર્થ એ કે ચોક્કસ આ યુદ્ધની અસર જે છે એ દુબઈ, અબુધાબી કે બીજી બધી જ જગ્યાએ ખાડીના દેશોમાં વર્તાઈ રહી છે. આપણે ઈચ્છીએ, આપણે પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિ જે છે એનો ઝડપથી નિકાલ આવે. મંત્રણા સિવાય, સંવાદ સિવાય યુદ્ધમાં કોઈ જ સમાધાનનો માર્ગ નીકળી શકે તેમ છે નહીં. અલ્ટિમેટલી આપણે કહીએ છીએ ને કે વાદે વાદે જાયતે તત્વબોધ. આપણા શાસ્ત્રો એવું કહે છે કે ભાઈ વાદ વિવાદ સંવાદથી જ કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવશે. યુદ્ધ એ કલ્યાણ નથી. એ વાત ફરી એકવાર હું એનો પુનરોચ્ચાર કરું છું અને પ્રાર્થના કરું છું કે આ યુદ્ધ અટકે, એ માનવતાના હિતમાં છે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, આ પરિસ્થિતિ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આપણે લઈ જશે?
અને શાંતિ માટે શું કરવું જોઈએ. આપની ટીકા, ટિપ્પણી, સૂચનો અને અનુમાન અવલોકનો અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.